માટે આ ધંધો આપણે પોહાય નહીં. ગમે એમ કરો પણ તમારે ખાતું બદલી નાખવાનું છે. શિવજીને થયું કે વાત સાચી છે હો, બધાય ટોર્ચરિંગ કરે ને એટલે પછી માણસનું ભેજું ફરી જાય. શિવજી કે મારે વાત તો સાચી, આપણે સંહાર કરીએ એટલે બધા એમ જ કહે કે શિવજી તો આવા જ છે. અને વિષ્ણુ બ્રહ્મા બે પાકા છે, હારા હારા ખાતા એના લઈ લીધા. શિવજી તો ઉપડ્યા નંદી ઉપર બેહીને વૈકુંઠમાં જઈને વિષ્ણુને મળ્યા, આગતા સ્વાગતા કરી. કેમ આવું થયું, કેમ છો તમે? બે પાકા છો અને હું રહ્યો ભોળો, એટલે મને તમે આ ભંગાર ખાતું પકડાવી દીધું છે. ભગવાન કે કોને તમને આવું કીધું? કોને શું? મને નથી ખબર પડતી. મને ખબર છે કે તમે બે જણાએ હારા હારા ખાતા લઈ લીધા ને મને આ ભંગાર ખાતું આપ્યું. મારે આ ખાતું નથી જોતું. ભગવાન વિષ્ણુ કહે છે, અલ્યા જે કંઈ ભગવાને આપણને હોંપ્યું છે એ જાણી જોઈ વિચારીને જ આપ્યા છે, માટે હવ હોના ખાતામાં રહીને કામ કરો. એ કે નહીં, મારામાં શું ખોટ છે તો મને તમારું ખાતું ન આપ્યું? માટે મારે આ ખાતું જોતું નથી, બદલી કરવી છે. જો તમને જસ મળે એવું ખાતું તમે લઈ લીધું ને મને તો અપજસનું ખાતું આપ્યું. જ્યાં જુઓ ત્યાં લોકો મને ગાળો દે છે ને તમારા વખાણ કર્યા કરે છે. માટે આપણે આ ગાળો ખાવાનું ખાતું જોઈએ નહીં. રાત દી મહેનત કરીને ઉપરથી અપયશના પોટલા ચેન્જ કરી દો. ભગવાન કહે છે, શિવજી સાંભળો, ભગવાને જે કર્યું છે ને એ જોઈ વિચારીને કર્યું છે. માટે તમારું શ્રેય આમાં જ છે. શિવજી કે મારું શ્રેય જેમાં હોય એમાં, પણ મારે આ ખાતું જોતું નથી. ભગવાન કે સાંભળો, તો ખાતું બદલી દઉં પણ એક શરત. તો પછી મારા ખાતામાં તમારે કોઈ માથું મારવાનું નહીં, મગજમારી નહીં કરવાની. જો તમે મારું ખાતું છે એમાં પછી જો મગજમારી કરશો અને વચમાં દખલગીરી કરશો ને તો હું ખાતું પાછું લઈ લઈશ. શિવજી કે ભલે. તો કે આજથી તમારું ખાતું હવે પાલન પોષણનું મારું સંહારનું, બસ. ખાતા બદલી બે જણાએ કરી નાખી. શિવજી આવી ગયા કૈલાસમાં. પાર્વતીજીને કહે છે, બસ ને તું કહેતી હતી કે હું તો બદલાઈ આવ્યો વિષ્ણુ પાસે. પહેલાં તો પાકા મને સમજાવ્યા પણ હું કાંઈ પછી માનો એનું ખાતું લઈ. બસ હવે તું રાજી ને? પાર્વતી કે તો હવે રાજી. પછી બે જણા ફરવા નીકળ્યા પૃથ્વી ઉપર. અને વરસાદની થોડીક તાણ પડેલી, વરસાદ થયેલો નહીં એટલે લોકો બધા વિષ્ણુના યજ્ઞ કરે અને વિષ્ણુને પ્રાર્થના કરે. શિવજી છુપાવે છે, 22 બાવો થઈને મંદિરે જઈને બેઠા. લોકોને પૂછ્યું કે લા તમે આ વરસાદ છે ને? તો કે વરસાદ માટે પ્રાર્થના કરીએ છીએ. કોને? તાકે વિષ્ણુ છે એ પાલન પોષણના દેવ છે ને દયાળુ છે એટલે એ વરસાદ કરશે. શિવજી કહે છે લા વિષ્ણુ નહીં, શિવજી વરસાદ પાડે. ઓલા કે નહીં, વરસાદ તો વિષ્ણુ જ પાડે. ગામ લોકો બધા કહે છે કે વિષ્ણુના હાથમાં છે વરસાદ પાડો. શિવજી કેલા નહીં, શિવના હાથમાં. એ કે નહીં, અમે માનીએ જ નહીં ને. શિવ તો સંહારના દેવતા છે, એ કોઈ દી પાલન પોષણનું કામ કરે જ નહીં. શિવજી ખીજાણા. એ કેલા હું કહું છું એ માનો, શિવની પ્રાર્થના કરો તો વરસાદ થાય. હા કે નહીં, લોકોને સુખી કરવાનું કામ તો વિષ્ણુનું જ છે. અને શિવજી ખીજાણા. સમજ્યા? એ કે આ બધા શું સમજે છે એના મનમાં? ખાતું મારું છે તો હજી વિષ્ણુના જ ગુણગાન ગાય છે. બારે મેઘ હતા એને બોલાવ્યા. એ કે જાઓ ગામ ઉપર તૂટી પડો, આખું ગામ તાણીને ખાક કરીને દરિયા ભેગું કરી દો. એક માણસ બચવો ન જોઈએ. હવે શિવજીની આજ્ઞા થઈ એટલે હા બેલાની ધારે બારે મેઘ ખાંગા થયા. હો, આખું ગામ તાણી ગયું. પછી ભગવાન શિવજી પાસે આવ્યા. શિવજીને કહે આ તમે શું કર્યું? તાર કે કેમ શું કર્યું?
એ કે જુઓ તમારું કામ શેનું હતું? પાલન પોષણ કરવાનું. આ તમે કર્યું શું? ગામનો સંહાર કરી નાખ્યો. આ મારા ખાતામાં દખલગીરી કરી કે નહીં તમે? શિવજી કે પણ એ મારું માનતા નહોતા. મેં કહ્યું કે ભાઈ આ ખાતું શિવજીનું છે અને શિવજી વરસાદ પાડે. એ કે નહીં, વરસાદ તો વિષ્ણુ જ પાડીએ, કે શિવજીના હાથમાં કંઈ નથી. એટલે હું ખીજાણો. ભગવાન કહે છે એ કાંઈ ન હાલે. મેં તમને નહોતું કીધું કે તમે પાલન પોષણનું ખાતું હોંપશો તો એ સંહાર જ કરવાના? કારણ કે તમારા લોહીમાં ઈ જ છે. ત્યારે શિવજીએ કાન પકડ્યા કે વાત સાચી છે. એટલે વિષ્ણુ કહે છે સાંભળો, ભગવાને જોઈ વિચારીને જ તમને આ કામ સોંપ્યું છે. લોકોને જે કહેવું હોય એ કે, આપણે તો ભગવાનને રાજી કરવાના છે. માટે લાવો પાલન પોષણનો હવાલો મારી પાસે, આ સંહારનો હવાલો તમે રાખો. શિવજીને હતું એને એ ખાતું સોંપી દીધું. આમ માણસમાં જેવા ગુણ હોય ને એવા કાર્ય જ કરે, એમાં ફેર પડે નહીં. શિવજીને તમો ગુણના દેવતા છે શિવજી, એટલે તમો ગુણનું કાર્ય સંહારનું એને સોંપવામાં આવ્યું. બ્રહ્માજી રજોગુણના દેવતા છે, એટલે એને બધું સર્જનાત્મક પ્રવૃત્તિ બહુ ગમે. બંગલાન મોટર ગાડીને બધું બનાવવું, નિત્ય નવા વિષય ભોગ ના સાધનો વિકસાવવા. એટલે ભગવાને બ્રહ્માજીને રજોગુણી દેવ હોવાથી એને સર્જનનું કાર્ય સોંપ્યું. અને ભગવાન વિષ્ણુ સત્વગુણી છે, તો એને બધા એને સુખી કરવાનું કાર્ય પાલન પોષણનું ખાતું સોંપ્યું. જો એમ ભગવાને છે એ વિચારીને જ ખાતા બધા એને સોંપ્યા છે. એક વખત એક ગધેડો અને કૂતરો બે ભાઈબંધ, એમાં કૂતરો હતો ને એને કુંભાર રોજ સરસ મજાના રોટલા ને એવું ખવડાવે, અને ગધેડો હતો ગધેડો એને તો સવારથી સાંજ સુધી કામે જૂતે, માટી દૂરથી લઈ આવવાની, માટલા વેચવા જવાના, અને પછી ટાણું થાય એટલે ભાંઠો મારીને છોડી મૂકે. આ ગામના ઉકરડામાંથી રાડા ખાય. ગધેડો મફતમાં પડે હો. બીજા ઢોરા રાખવા હોય તમારે ઘાસ ચારો લાવવો પડે. ગધેડો ગામનું ખાઈને ઘરનું કામ કરે. તો ગધેડાને રોજ આવી રીતે છોડી મૂકે. ગધેડાને એમ થયું કે મારું હું આટલું કામ કરું તો મારું કોઈ માન નથી. અને આ કૂતરાને તમે જુઓ, કૂતરો કાંઈ નથી કરતો તો આ સરસ મજાનો ગળામાં પટ્ટો બાંધ્યો છે, રોજ એના ઉપર હાથ ફેરવે, ટાણે ટાણે એને ખવડાવે, ને બહાર જવું હોય ક્યાંક તો ભેગો લઈ જાય છે. અરે જરૂર પડે તો મારા ઉપર બેહાડીને એને મુસાફરી કરાવે. કૂતરાને કહે છે કે ભાઈ તારે જલસા છે, તું તો કંઈ કામ ધંધો કરતો નથી ને તારા આટલા માન, અને હું તો આટલું કામ કરું છું તો મારા કોઈ માન નહીં. માટે એમ કર તારું ખાતું મને આપી દે, મારું ખાતું તું લઈ લે. કૂતરો કહેલા હવના જે ધંધા હોય એ જ કરાય, બીજામાં પડાય નહીં, નહીંતર એમાં તકલીફ ઊભી થાય. ગધેડો કે નહીં, મારે હવે તારું કામ કરવું છે. કૂતરાનું કામ શું? અજાણ્યો માણસ આવે તો ભસી અને માલિકને જગાડવા, ચોર ચકાર કોઈ આવ્યા હોય તો એને બચાવવા. અને જો માલિક જાગે નહીં તો બટકા ભરીને તોડી લેવો, શંકાસ્પદ વ્યક્તિ હોય તો આ એનું કામ. ગધેડો કે હવે હું તારું કામ કરવાનો. જોઈજે એક દી રાતે ચોર આવ્યા ને, કૂતરાએ અગાઉ ભસી અને માલિકને જગાડ્યા હતા, એટલે માલિક તો ખૂબ રાજી થઈ ગયેલા. બીજે દિવસે કૂતરાને શીરો કરીને ખવડાવેલો કે વાહ કૂતરા વાહ, તે આજ આપણા ઘરની રક્ષા કરી. એટલે ગધેડાએ નક્કી કર્યું કોક અજાણ્યા માણસ આવે ને ત્યારે કૂતરો ભાહે, એટલે શેઠ રાજી થાય માલિક. પછી બીજે દિવસે શું થયું, સાંજે દિયાથમાં પછી કોકને કંઈક લગ્ન હશે, તે પછી ઓલા માટલા જરૂર પડે ને, એટલે
માટલા લેવા માટે આવ્યા. રાતના અંધારાનો સમય અને 2-4 શેઠિયાઓ આવ્યા અને ગધેડો રસ્તામાં જ બાંધેલો, અને એને જોયું કે ચોર આવ્યા એટલે ઓચી કરીને માંડ્યો પાટા મારવા. સમજ્યા? 2 શેઠને પાડી દીધા હેઠા. ત્યાં કુંભાર આવ્યો, આવીને ફાણસ લાવીને જુએ તો ગામના મોટા શેઠ હતા, એ 2 શેઠને ફ્રેક્ચર કરી દીધા. શેઠ તો ખીજાણા ગયેલા, કુંભાર તને ખબર નથી પડતી, આવો ગધેડો રાખેશ, ધંધો કરવો હોય તો ગધેડાને કાં હરખા રાખ, ગધેડાને કાં ઠેકાણા ઉપર બાંધ, આમ રસ્તામાં બાંધેશ અને લોકોને હેરાન કરે છે, આના પૈસા તારી પાસે લઈશું. શેઠ કહે છે અમે માટલા લેવા આવ્યા હતા, ના તો પગ ભાંગ્યા, હવે લગ્ન છે અને ફ્રેક્ચર થયા, લગ્નમાં કેમ જાશું? કુંભાર તો ખીજાણો હો, એવો ભાંઠો લઈને આવ્યો, ધડાધડ એવો દીધો ગધેડાને, કોથરા જેવો કરી નાખ્યો મારી. પછી રાતે કૂતરો બાજુમાં આવીને કે કા કેમ થયું? ત્યારે કે યાર તારું કામ મેં કર્યું, અજાણા માણસો આવ્યા, તું તો ખાલી ભહીને જગાવતો તો, મેં તો ઓચી કરીને માલિકને જગાડ્યા ને માણસોને પણ ફ્રેક્ચર કરી દીધા, તોય શેઠ મારા ઉપર રાજી ન થયા ને ઉલટાના મારા હાડકા ભાંગી નાખ્યા. કૂતરો કે એટલે જ કહું છું કે જેનું જે કામ હોય એ કરે. તારું કામ તું કર, તારે માટી હારવાનો ધંધો છે અને માટલા વેચવાનો. માણસો આવે ત્યારે માલિકને જગાડવાનું કામ મારું છે. ગાંડા ઓળખીને કામ થાય. આ શેઠ માટલા લેવા આવ્યા હતા, એના માટલા તે ફોડી નાખ્યા. તે તને મારે નહીં તો બીજું શું થાય? આ તો બીજો ગધેડો નથી ને તને કાઢી મૂક્યો હોત. માટે ભલો થઈને હવે બીજી વાર મારા કામની ઈચ્છા રાખતો નહીં. હું જે કરું છું એ મારું ખાતું બરાબર છે ને તું તારું ખાતું સંભાળ. એટલે ભગવાન કહે છે જે વ્યક્તિ જેવા ગુણવાળો હોય તે કાર્યના વિશે તેને વિચારીને પ્રેરવો. અમેરિકામાં આજે એવી સિસ્ટમ છે એજ્યુકેશન વિભાગમાં કે છોકરાઓ નાના હોય ત્યારે એને છૂટા રમવા દેવામાં આવે. સ્કૂલની અંદર બધી જ જાતના વિભાગો હોય, આવા મોટા હોલ હોય, એમાંથી એને જે જગ્યાએ ગમે ને ત્યાં એને બેસીને રમવા દે. કોઈક મિકેનિકલ માઇન્ડનો હોય તો એ ચકેડાને પાના પકડ લઈને મંડાઈ જાય. કોઈ જો વિદ્યાર્થી ભણવાની વૃત્તિવાળો હોય તો એ ચોપડા ફેંદવા માંડે. તો એના ઉપરથી અંદાજ લાવે કે આ રહ્યો એ વિદ્યા ભણશે, આ મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં જશે. કોઈ વળી લાઇટના સાધનો લઈને મંડાઈ જાય તો એને ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટની અંદર મૂકી દે. કોઈ તબલા હોય, ઢોલકા કે પછી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એની પાસે જઈને રોજ બેસતો હોય ને રમતો હોય તો એને એ શાખામાં મૂકી દેજો. પહેલાથી જ એના માઇન્ડનો અભ્યાસ કરવામાં આવે, નાનો હોય ત્યારથી. પછી એમ લાગે કે આને આ ખાતામાં ઇન્ટરેસ્ટ છે તો એ ખાતાને યોગ્ય જાણી અને એને એ જ બ્રાન્ચનું એજ્યુકેશન આપવામાં આવે, જેથી કરીને એ વિદ્યાર્થી એ બ્રાન્ચમાં અતિશય આગળ નીકળે અને ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ હાંસલ કરે છે. એટલે જેમાં જેને રસ હોય એ પ્રકારની સામગ્રી હોય ત્યાં એનું દિલ ખેંચાયા વગર રહે જ નહીં. અને એમાં તમે એને પ્રેરો એટલે એ અવશ્ય ઉચ્ચ કક્ષાની સિદ્ધિ હાંસલ કરે. કહેતા જે કાર્યમાં જે યોગ્ય હોય એ કાર્યને વિશે જ એને વિચારીને
પ્રેરાય. જો છૂટાછેડા લેવડાવવાના વકીલ હોય એને લગ્ન કરાવવામાં જોડાય નહીં. નહીંતર એમ કે ભાઈ તમે છૂટાછેડા લઈ લ્યો, ફી ઓછી લઈશ બસ, પણ તમે છૂટાછેડા લઈ લ્યો. વાણંદ હોય વાણંદ, એને કંઈ આંતરડાના ઓપરેશન કરવા રખાય નહીં. લુહાર હોય એને કંઈ હીરા ભાંગવા રખાય નહીં. એ તો હીરાના જે વેપારી હોય ને એ જ હીરા તોડીને નાની નાની કણી, ઓલો તો એક ઘણ મૂકે તો હીરાનો પથ્થરો હોય એનો ભૂકો કરી નાખે. એને હીરા તોડતા આવડે નહીં, એ લોઢા જ ઘડે. એમ પથરાના જે કારીગર હોય એ સોના ઉપર કંઈ નકશી કરી શકે નહીં. ભલે બે નકશીકાર છે, પણ એક છે એ પથ્થરનો શિલ્પકાર કહેવાય ને બીજો સોનાનો નકશીકાર કહેવાય. માટે એ સોના ઉપર જે કામ કરનારો હોય એ જ સોનાનું કામ કરી શકે. પથરાવાળાને આપીએ તો એને સોના ઉપર નકશી આવડે નહીં. એટલે કહે છે કે જે કાર્યના વિશે જે યોગ્ય હોય ને એને પ્રેરીએ તો એ કામ સક્સેસ જાય. એક વખત એક ખેડૂત હતા, એમના પત્નીને અવારનવાર છે ને મોડું થઈ જાય ભાતમાં. એટલે પછી ખેડૂત ખીજાય. હવે બેનનો બિચારીનો વાંક નહીં, બે ચાર છોકરા નાના, કોઈ હાજા માંદા હોય, કોઈ હગે મૂતરે, એટલે એને નવડાવવા ધોવડાવવા, પછી રસોઈ કરવી, છાણવા સીધું કરવું, પાણી ભરવું, છોકરાને પાછા તૈયાર કરીને નિશાળે મોકલવા, અને પછી ભાત લઈને આવવું. એટલે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભા થાય. એટલે ટાઈમસર દરરોજ પહોંચાય નહીં. એક દી મોડું થઈ ગયું એટલે પટેલ ખીજાણા, કોઈ દી તું ટાઈમે આવતી નથી. એ કે શું કરું, મારે કામ કેટલા એ તમને ખબર છે, તમારે અહીં વાતું કરવી છે. એ કે શું વળી તું કામ કરીને તૂટી જાય છે, 4 જણાનું ઘરમાં કામ કરવાનું, એમાંય બપોરે ટાઈમે ભાત લઈને આવતી નથી. પટલાણી કહે છે સવારથી તમારા પહેલાં ઉઠીને મંડાઈ જાઉં છું તો આ ટાઈમે માંડ નવરી થાઉં છું. એ કહે છે કે નહીં, આપણે બે ખાતા બદલી નાખી. કાલથી તારે હાથી લઈને વહેલા આવી જવાનું, હું રસોઈ કરીને બધું તૈયાર કરીને ભાત લઈને આવીશ. પેલી કે ભલે આ આમ નહીં સુધરે, આ લાઈને એમને એમ ચડશે નહીં. અને પટલાણીને હાથી આગતા આવડે હો પાછા. પટલાણી કે હું કાલે સવારમાં વહેલી આવી જઈશ, બસ હાથી લઈને તમે ભાત લઈને આવી જાજો ટાઈમે, અડધો કલાક લેટ, બસ 12 ને બદલે 12:30 આવજો તમે, તમને એટલું કન્સેશન. એ કે ભલે. આ તો સવારમાં વહેલો ઉઠ્યો, નાહી ધોઈ એનું જે કંઈ કામકાજ પતાવીને પછી ઢોરાના નિરણ નાખી રોટલા ઘડવા બેઠો. રોટલા ઘડ્યા તા છોકરા ચાલુ, રોટલા હજી તો ઘડવાને ચાલુ કરે તા છોકરા માંડ્યા ઉઠવા, વારા પરથી ઉવા કરે. વળી એકાદ છોકરાનો ઊભો થઈને દાંતણ બાતણ કરાવે, ત્યાં બીજું પાછો ઘોડિયામાં પેશાબ કરી ગયું હોય, એ ઠરતું હોય એટલે એ રોવા માંડે. એને હમું નમું કરતા થઈ જાય, ચડી બગાડી હોય પાછી. એટલે ઘડીક થઈને રોટલા ઘડવાના બંધ કરીને ઊભા થઈને પાછા છોકરાને હમાનમા કરવા પડે. ત્યાં ભેંસું દોવાનું ટાણું થઈ જાય, છાશ કરવાની, છોકરાઓને જમાડીને પાછા તૈયાર કરીને સ્કૂલે મૂકવાના, શાક સમારીને શાક કરવાનું હોય, બીજું છાશ તૈયાર કરવાની હોય, એને પાછું ગામ લોકો આવે એને દેવાની, બધા કંઈક કામ. સમજ્યા તમે? સવારે તો જેમ તેમ કરીને છોકરાઓને નાસ્તો કરાવીને અડધા રોટલે મોકલ્યા. પછી થયું હાશ હવે કોઈ નથી, છોકરા બધા ભણવા ગયા એટલે ટેસ્ટથી કામ થશે. ત્યાં તો પાણી ખૂટી ગયા એટલે વળી પાછો બેડા લઈને પાણી ભરી આવ્યો, ડોબા મૂકી આવ્યો, અને પછી
છાણવા સીધું કરતાં કરતાં તો 10 સાડા 10 થઈ ગયા. પછી હજી રોટલા તો ઊભા જ હતા, ખાધા ભેગોય ન થયો. સવારે નાસ્તાનો ટાઈમ ન મળ્યો. રોટલા ઘડવાના, શાક ખમારીને શાક કરવાનું. પાછી આને તો ટેવ નહીં ને, ઘડીક થાય ને ઊભો થાય ને બેહે, તવેથો લેવા જાય ને, જીરું મરચું લેવા જાય ને, મીઠું લેવા જાય ને, હળદર ને ડબ્બા મળે નહીં. ઘડીક થાય ને ઊભો થાય ને લેવા જાય એટલે એમાં ઓલું ધોતિયું નડે. સમજ્યા? ઘડીક થાય ને ઉતરી જાય પોતળી. નક્કી કર્યું કે આ ઘડીક નડે છે ને એક બાજુ મૂકી દઉં. ધોતિયું કાઢીને એક બાજુ મૂકી દીધું ને માંડ્યો રસોઈ કરવા ઝપટ મારીને. સમજ્યા? રસોઈ તો બધી દોડા દોડી કરીને જેમ તેમ કરીને માંડ 12:30 પૂરી કરી. હો, ત્યાં પાછા છોકરાઓ છૂટીને આવી ગયા. એને એમ થયું કે આ જો છોકરા ને ખાવા બેહાડીશ ને એને ખવડાવવા રહીશ તો મોડું થઈ જશે. એટલે ભાતનો ટોપલો ભરેલો નહીં. આ બાજુ છોકરા છૂટ્યા, દરવાજે આવ્યા ત્યારે પાછલા દરવાજેથી ભાતનો ટોપલો લઈને રવાના થઈ ગયો. પણ પેલું ધોતિયું કાઢીને મૂકેલું ને એ પહેરવું જ ભૂલી ગયો ઉતાવળમાં. ખાલી ઉપરનું જે ઓલું પહેરણ હોય ને જબ્બા જેવું, એ પહેરીને માથે ભાતનો ટોપલો લઈને જાય ભાગ્યો. વહેલું આવે ખેતર. હો, ખેતર પાછા સૌરાષ્ટ્રમાં તો 2-2, 3-3, 4-4, 5-5 કિલોમીટર, 6-6 કિલોમીટર દૂર હોય, હાલીને જવું પડે. ભાત લઈને ખેતર પહોંચ્યો ત્યારે 2 વાગી ગયા. અને 2 વાગ્યે ભાત લઈને આવ્યા ત્યારે એના ઘરવાળા કે શું કરતા હતા અત્યાર સુધી? ત્યારે કે વાત જવા દે ને, માંડ અત્યારે નવરો થયો છું. કે બીજું બધું તો ઠીક, પણ દેવતા ધોતિયું ક્યાં? જોવે તાર ધોતિયું જ પહેરેલું નહીં. અરે તારી ભલી થાય કે પણ ધોતિયું. કે સાંભળ, વાત એમ થઈ કે રસોઈમાં ધોતિયું નડતું હતું એટલે ધોતી વારે વારે ઉતરી જતું. મેં તો પોતળી કાઢીને એક બાજુ મૂકી દીધેલી ને જલ્દી રસોઈ પતાવવા માટે ઉતાવળ કરી. અરે પણ પછી પહેરી લેવાય કે નહીં? એ કે રસ્તામાં તમને કોઈ હામું ન મળ્યું? એ કે તો હામું તો ઘણું મળ્યું, પણ બધા બૈરા હામું જોઈને મોઢું ફેરવી લેતા હતા. પણ મને એમ કે હું પુરુષ ભાત લઈને જાઉં છું એટલે બાઈઓને હસવું આવતું હોય છે એટલે હામું જોતા નહીં હોય. પણ હવે ખબર પડી કે ધોતિયું જ ભૂલી ગયો પહેરવાનું. તો આમ પોતાનું કામ ન હોય, એની અંદર એવા ગુણ ન હોય ને બીજા કાર્ય કરવા જાય તો પરિસ્થિતિ આ થાય, હાસ્યાસ્પદ બને. એટલે ભગવાન કહે છે જે પુરુષ જેવા ગુણે કરીને યુક્ત હોય એને એવા કાર્યને વિશે પ્રેરવો જોઈએ તો જ એ સક્સેસ જાય. શિક્ષકો હોય, શિક્ષકો આ શરૂઆતમાં તો 325 વાળી સ્કીમ હતી ને, એમાંય પાછો નંબર લાગે નહીં તોય બિચારાનો. એટલે અમુક શિક્ષકો ભેગા થયા. એ કે આ 325માં ઘણા બેકાર. એ કે આમ મેળ ખાશે નહીં, આપણે કંઈક બીજો ધંધો કરીએ. આ 325માં ક્યાં ઘર હાલે? એ કે વાત સાચી છે. હો, 325માં તો કાંઈ કોઈનું પૂરું થાય નહીં. કે શું કરશું? સહેલામાં સહેલો ધંધો તો કે એક ધંધો છે લૂંટફાટનો. એમાં કોઈ બીજું રોકાણને કાંઈ ખાસ જરૂર પડે નહીં, માટે આપણે એ ધંધો કરીએ. એટલે બધા શિક્ષકો થયા ભેગા 7-8 જણા. એ કે આજે જ ગામની જાન જઈ ગઈ અને રાતે પાછી મોડી આવવાની છે, માટે એમ કરો શુભસ્ય શીઘ્રમ, ધર્મના કામમાં ઢીલ નહીં. આજે જ કરો કંકુ ના, કે આજે જ મુહૂર્ત કરી દઈએ. એટલે 8 જણા તો પછી બોકાનીઓ વાળી ખાંડી તલવારો ને કોકની બંદૂક ક્યાંકથી હશે, એકાદા પાસે એનસીસીમાં જતા હશે લઈ લીધી હશે. 1-2 જણા એવા એનસીસી બંદૂકવાળા હતા. બધાએ લઈ
અને સજી ધજીને ખાનગીમાં કોઈને ખબર ન પડે એમ પહોંચી ગયા. હાંકડું નેરું આવતું હતું ને અહીંયા ટેકરા ઉપર જઈને ઉભા રહ્યા. બરોબર જાન અંદર પેઠી એટલે ચારેય બાજુ થયા તો આના હકલા પડકારા કર્યાનું જાનને ઘેરી લીધો. ખબરદાર એક ડગલું જો આગળ વધ્યા છો તો. ઓલા તો બધા ડઘાઈ ગયા. એકાદો હશે નાટકના પ્રેક્ટિસ વાળો સમજ્યા ડાયરેક્ટર, એને થોડાક ડાયલોગ આવડતા હશે ડાકુ લૂંટારાનું. જાન તો આમ ચોંકી ગઈ કે આ શું થયું અચાનક. એ કે એક પણ વ્યક્તિ જો આઘી પાછી થઈ છે તો જાનથી મારી નાખશું, માટે ત્યાં જ બધા ઊભા રહેજો. હવે વડાવ્યા એક બે જણા હતા પણ એની પાસે હથિયાર નહીં, લાકડીયું જ. ગામ લોકો જાનવાળા ને વેવાઈ જે હતા ઓલા વરના બાપા, એ તો બિચારાને શ્વાસ ચડી ગયો, એટેક આવી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ, બીપી વધી ગયું એને. ત્યાં બધાને ઊભા રાખીને કહે છે સાંભળો, અમે તમને જે પ્રશ્ન પૂછીએ એના જવાબ આપો. શું કહે છે? અમે તમને જે પ્રશ્ન પૂછીએ એના જવાબ આપો. તમારી પાસે સશસ્ત્ર વડાવિયાઓ કેટલા છે? પ્રશ્ન પહેલો. પ્રશ્ન બીજો, તમારી પાસે રોકડ રકમ દહેજમાં કેટલી આવી છે? પ્રશ્ન ત્રીજો, બેનો દીકરીઓ પાસે આશરે કેટલા તોલા ઘરેણું હશે સોનાનું? પ્રશ્ન ચોથો, ચાંદી કેટલા તોલા હશે ટોટલ? અને પ્રશ્ન પાંચમો, કન્યાના શરીર ઉપર કેટલું ઘરેણું ચલાવેલું છે? એમાંથી ઉપરના 4 પ્રશ્નો ફરજિયાત છે ને છેલ્લો મરજિયાત છે. કારણ કે કન્યાને પેલું ઢાંકીને લાવે ને, પહેલાં તો મોડિયો નાખેલો હોય, લાજ કાઢવાનો રિવાજ હતો, એટલે કે કન્યાના કદાચ ઘરેણા ન ગણાય કાંઈ નહીં એમ. એટલે ઓલા અમુક તો બુદ્ધિશાળી હોય ને એ વિચારમાં પડી ગયા, એટલે આવા કોઈ ડાકુ લૂંટારા જોયા નથી કે 4 ફરજિયાત ને 5મો મરજિયાત. કયો નો કયો પણ છે આ બધા માસ્તર. આ કોઈ ધંધાદારી ડાકુ નથી. એટલે ઓલા બે વડાવ્યા હતા એને કાનમાં સમજાયું કે આમાં કાંઈ છે નહીં, એકને પકડીને ઠોકો એક ભૂરો, બધાએ હાલતા થઈ જશે. એટલે ઓલા વડાવ્યા હતા એ હાથમાં એક ચીઠી ખોટું ખોટું લખીને સાહેબ પાસે ગયા. જઈને ચીઠી આપીને એક વડે ફેરવીને ઠોકી કડિયારી ડાંગ. ઓય માળીને ઓય બાપલિયા કરતો ચકરી ખાઈને હેઠો પડી ગયો. બોકાની વાળી લીધી, ખોલે ત્યાં કે નિર્ભય શંકર દવે આ તો. એટલે આ તો આપણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ. ચાલ્યા બધાને જોવે તારે બધા માસ્તર, ઘણા બેકાર ને ઘણા 325 વાળા. એ કે તમને આ ક્યાંથી ઉજ્યું? તારે કે નોકરીમાં કાંઈ વળતું નથી, ત્યાં નક્કી કર્યું લૂંટફાટનો ધંધો આદરીએ. એ કે ભલા થઈને આ તો શિક્ષક છો એટલે જીવતા છોડીને કે જાનથી મારી નાખે, બીજી વાર કોઈનું નામ લેતા નહીં. તમારો આ ધંધો છે, તમને આવડે આ? એ કે પણ તમે ઓળખી કેમ ગયા? તાર કે 4 પ્રશ્નો ફરજિયાત ને 1 મરજિયાત. એના ઉપરથી ખ્યાલ આવી ગયો છે. એમ ભણાવવાનો ધંધો હોય એને કંઈ ડાકુગીરી આવડે નહીં. માટે જેનું જે કાર્ય એ કાર્યના વિશે એ પ્રવર્તે તો 100% એને સફળતા પ્રાપ્ત થાય. અને જે પ્રેરનારા છે એને પણ વિચાર કરવો કે હું જે મનુષ્યને જે કાર્ય સોંપું છું એમાં એવા ગુણ છે, એના વિશે યોગ્ય છે. જો હા તો સોંપજો. મહારાજ શ્રીએ સ્વામીને ગાંધીનગર મંદિરનું કામ સોંપ્યું ત્યારે મહારાજ શ્રીએ આ શ્લોક એમના પ્રવચનમાં કોટ કરેલો કે ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે કે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તે કાર્યને વિશે વિચારીને પ્રેરવો. એટલે ધ્યાની સ્વામીને અમે વિચાર કરીને જ આ ગાંધીનગરનું મંદિર કરવા માટે
પસંદ કર્યા છે અને વિચારીને જ એમને આ કામ સોંપ્યું છે. જો બાવડાનું મંદિર થયું ત્યારે પણ પ્રતિષ્ઠા વખતે મહારાજ શ્રી બોલેલા કે બિન લાદેનને પકડવો એ જેટલો કઠણ છે એનાથી એ વિશેષ કઠણ કામ બાવડામાં સ્વામિનારાયણ મંદિર નિર્માણ કરવું નહીં હતું. કોઈથી આ 55 વર્ષથી મહારાજ શ્રી કે અમારા પિતાશ્રી વખતનો આ સંકલ્પ, પણ છતાં મંદિર થતું નહોતું. પણ સ્વામીને સોંપવામાં આવ્યું ત્યારે 6 મહિનાની અંદર એને આ મંદિર પૂરું કર્યું. લ્યો, 55 વર્ષનો સંકલ્પ યોગ્ય વ્યક્તિને કામ સોંપ્યું તો 6 મહિનાની અંદર પૂર્ણ થયું. એના પહેલાં ઘણા સંતોને આ કામગીરી સોંપવામાં આવેલી, પણ ગામમાં એક રાગ જ ન થાય, કોઈ વાતે મેળ બેસે નહીં. જો પણ એવી યોગ્ય વ્યક્તિને પસંદ કરવામાં આવે તો એ ધાર્યા કાર્ય પાર પાડે. જો આપણે આ સ્વરાજ આવ્યું પછી ગામડાઓને એક કરવાના હતા ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આ કામગીરી સોંપવામાં આવી હતી. જો એમાં સામ દામ ભેદ ને દંડ બધી નીતિ અપનાવી જોઈએ. નતા માનતા એને કે ભાઈ અમે તમને સાલિયાણા આપશું એમ કરીને પણ મનાવી અને બધા એને એક કરી દીધા. ઘણા નહોતા માનતા એને ધાક ધમકી આપીને કે ભાઈ નહીં આપો ને સમજીને તો બધુંય લઈ લઈશું, માટે સીધી રીતે સામેલ થઈ જાઓ. અને હરવે બધાના સાલિયાણા બંધ કરી દીધા. જો હવે નામના રાજા રહ્યા છે. ચૂંટણીમાં ઊભા રહે ને ચૂંટાય તો વળી સભ્ય ક્યાંક થયા હોય લોકસભાના, રાજ્યસભાના કે વિધાનસભાના તો મંત્રી પદું મળે, નહીતર અમારા વડવા રાજા હતા એમ કહેવાનું રહ્યું. તો એમ યોગ્ય વ્યક્તિ હતા વલ્લભભાઈ પટેલ, એમને એ કામ સોંપ્યું તો બધાને એક કરી દીધા. જો તો આમ મહારાજ આપણને આ વ્યવહાર કાર્યનું જ્ઞાન આપે છે. જો વ્યવહાર વિવેક, કે યોગ્ય વ્યક્તિને યોગ્ય કાર્યની સોંપણી કરવી અથવા તો એ કાર્યને વિશે નિમવા. ત્યાર પછી ભગવાન કહે છે અન્ન વસ્ત્રાદિભિઃ સર્વે સ્વકીયાઃ પરિચારકાઃ સંભાવનીયાઃ સતતં યથા યોગ્યં યથા ધનમ. ભગવાન સ્વામિનારાયણ કહે છે પોતાના જે સેવક હોય તે સર્વને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. કાશી ખંડમાં પોષ્ય વર્ગ કહેલો છે. કે પોષ્ય વર્ગ કોને કહેવાય? તો કે માતા, પિતા, ગુરુ, પત્ની, છોકરા, પોતાના આશ્રય રહેલા તે અભ્યાગતો, શરણે આવેલા અને અગ્નિ, આ 9 છે એનું પોષ્ય વર્ગમાં આપણે ગણતરી કરીએ છીએ, એનો સમાવેશ કરીએ છીએ. જો તો આટલા પોષ્ય વર્ગ છે એવોની અન્ન વસ્ત્રાદિક વડે, ઔષધ વગેરે વડે સંભાવના કરવી જોઈએ. જો કહેતા એની ખાતર બરજસ, સેવા ચાકરી, એનું જીવનનું જે ભરણ પોષણ જીવન પર્યંતનું એની જવાબદારી જે ઘરની મુખ્ય વ્યક્તિ હોય એના શિરે છે. માટે એ બધાને જેનો જેવો અધિકાર હોય એ પ્રમાણે ધન સંપત્તિ પ્રમાણે દરરોજ સંતોષ પમાડવા, પણ ક્યારેય દુઃખી ન કરવા. સ્કંદ પુરાણમાં પણ એમ કહ્યું છે ભરણમ પોષ્ય વર્ગસ્ય
દૃષ્ટાદૃષ્ટફલોદયં પ્રત્યવાયો હ્યવર્ણે ભર્તવ્યસ્તત્પ્રયત્નતઃ. સ્કંદ પુરાણમાં કહે છે પોતાના પોષ્ય વર્ગ હોય ને એનું ભરણ પોષણ પ્રયત્નપૂર્વક કરવું. જો કારણ જો એનું ભરણ પોષણ નથી કરતા તો એને પાપની પ્રાપ્તિ થાય છે, પ્રત્યવાય લાગે છે. અને એમ પણ કહ્યું સજીવતે પુમાન યત્ર બહુભેશ્ચોપજીવ્યતે જીવન મૃતોથ વિજ્ઞેયઃ પુરુષઃ સ્વોદરં ભરઃ. કહે છે એ માણસ જ જીવતો છે કે જે બીજા કેટલાયને જીવાડે છે, અને જે કેવળ પોતાનું ઉદર ભરનારો છે એવો છે એ તો જીવતો છે તો પણ મરેલો છે એમ તમારે જાણવું. જો માટે એનું નામ જ જીવન છે કે જે બીજાને માટે જીવે. હો 10 ધર્મો છે એ સર્વ વર્ણ માટે સમાન છે એમ શાસ્ત્રોમાં લખ્યું છે કે બધા વર્ણના મનુષ્યોએ આ ધર્મો તો અવશ્ય પાળવા જ જોઈએ. એક તો ક્રોધ ન કરવો, એ બધાને કોઈને છૂટી નથી. ઘણાને એમ થાય કે બાપુઓ હોય જે બાવા સાધુ હોય એને ક્રોધનું લાયસન્સ હશે. જે તામસી બધા દારૂ પીનારા, અફીણ ખાનારા, ગાંજા પીનારા એવા જે બધા બાપુઓ હોય ઝાઝા ભાગે શૈવી સંપ્રદાયમાં, અને ખાખી બાવાઓ, નાગા બાવાઓ, એને તમે જુઓ તો સુલભ ક્રોધ હોય. કોકને એમ થાય કે આના લાયસન્સ હશે ક્રોધ કરવાનું, હાલતા ને ચાલતા ક્રોધ કરે અને પ્રજાને ખોટી રીતે પીડી અને રસોઈયું લેતા હોય, પોતાનું મનનું ધાર્યું કરાવતા હોય. પણ આ બધાય માટે સમાન ધર્મ છે. કોઈએ પણ ક્રોધ ન કરવો, સત્ય વચન બોલવું, દરેકનો વિભાગ કરવો, ક્ષમા આપવી. કોઈ પણ વ્યક્તિએ આપણો અપરાધ નાનો મોટો કર્યો હોય તો ક્ષમા રાખવી, દયા રાખવી એના ઉપર, જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. અને ગ્રહસ્થ હોય જે પરણેલા હોય એને પોતાની સ્ત્રીમાં જ પ્રજોત્પત્તિ કરવી, પણ પોતાની સ્ત્રી સિવાય બીજી કોઈ નારીમાં સંતાન ઉત્પત્તિ ન કરવી. કહેતા કોઈ નારીનો સંગ કરવો નહીં. પુરુષ માત્ર પોતાની પરણેલી સ્ત્રીનો જ સંગ કરવો, એ સિવાય કોઈનો નહીં. શૌચ અંતરબાહ્ય પવિત્રતા રાખવી, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, દ્રોહ ન કરવો, પોતાનો અથવા તો પારકો કોઈનો દ્રોહ કરવો નહીં. કોમળ હૃદયવાળા બનવું અને પોતાના જે નોકર હોય એનું પોષણ કરવું. જો ઘણા નોકરને બદલે ગુલામ કરીને રાખતા હોય છે. લગભગ ગુલામ પદ્ધતિ સાવ નાબૂદ થઈ જવાના આરા ઉપર આવી ગઈ છે. પણ છતાંય હજી ઘણા આવા પાપી પુરુષો શું કરે છે, અહીંથી ગરીબ ગરબાઓ હોય એની દીકરીઓને ઉપાડીને લઈ જાય, છોકરાઓને ઉપાડીને લઈ જાય અને પછી આરબ કન્ટ્રીમાં વેચી દેશે જો ગુલામ તરીકે. તો એવી હજી ક્યાંક ક્યાંક પ્રવૃત્તિ ચાલે છે. અને બીજું ચાના બગીચા, ત્યાં હજી જે એના માલિકો મોટા ભાગે અંગ્રેજો છે, અને એ ચાના બગીચામાં કામ કરનારા જે મજૂરો છે ને એ બધા ગુલામ છે, વેચાણ લઈ લીધા છે. એની કોઈ સ્વતંત્રતા નથી, એક પૈસા ભારની.
એની પાસે એને જેટલું કામ લેવું હોય એટલું લે ને ખાવા આપવું હોય તો આપે, નહીંતર ખોરડા મારે ને ભૂખ્યા રાખે એમ કે આજ તે કામ કર્યું નથી. તો આવી રીતે પોતાના નોકર ચાકર કે ગુલામ ઉપર જે જુલમ ગુજારે છે એને ભગવાન માફ કરતા નથી. નોકર હોય એને પણ ઘરનો એક સભ્ય માનીને જ એની પણ આપણે અન્ન વસ્ત્રે કરીને સંભાવના કરવી જોઈએ. ઘણા ખાવા પીવામાં ભેદભાવ રાખતા હોય. જો તમે ઘરના સભ્યો હોય સારું સારું ખાય, નોકરને એ ખાવા ન આપે, એવું ન કરવું. પંક્તિ ભેદ ક્યારેય કરવો નહીં. ઘરમાં જે રંધાણું હોય ને એ જ આપણે જે નોકર ઘરમાં રાખ્યા હોય કાયમી, ઘણા એને પોતાના ઘરમાં જ ચોકીદાર રાખ્યો હોય ને એને ખાવા દેતા હોય, તો એના માટે ઘણા મોટા શેઠિયા હોય ને તો 2-4 નોકર હોય, એક ડ્રાઈવર હોય, એક બે ચોકીદાર હોય, એકાદો વાસણ માંજવા કપડાં ધોવા રાખ્યો હોય, તો એવા 4-5 નોકર રાખેલા હોય તો એના માટે ખાવાનું જુદું બનાવે. એવું ન કરવું. પણ ઘરમાં જે રંધાણું હોય એ જ તમારે નોકર ચાકરને ડ્રાઈવર હોય કે પછી વોચમેન હોય બધાને એ જ ખવડાવવું, અને એને ક્યારેય ભૂખ્યા રાખવા નહીં. ખૂટી ગયું હોય તો બીજી વાર બનાવડાવવું, પણ એને ખાવાનું તો આપવાનું જ. અન્ન વસ્ત્ર વડે તો અવશ્ય એની સંભાવના કરવી જોઈએ. તમારા આશરે હોય અને તમે એને ખાવાય ન આપો, પહેરવા લુગડાય ન આપો, તો એનું બીજું કોણ દુનિયામાં ગયો? ઘણા આવા નોકરો હોય છે, મા બાપને કોઈ ન હોય. જુઓ તમે, એનું સર્વસ્વ જે કાંઈ કહો તે શેઠ જ હોય, તો એની આ પવિત્ર ફરજ થઈ જાય છે કે એને પહેરવા લુગડા આપવા, પગમાં પહેરવા જોડા આપવા, ખાવા માટેનું ટાણે ટાણે ભોજન આપવું, નાવા ધોવા માટેના જે કંઈ વસ્ત્રો છે, સાબુ આદિક લઈ આપવા, બ્રશ કરવા માટેના દાંતણ આદિક જે કંઈ વાપરતા હોય એ લાવી આપવા, અને રહેવા માટે નાનકડી એક ઓરડી આપવી. જો એવી રીતે પોતાના આશરે જ જો એ નોકર જીવતા હોય તો એને આ બધી સગવડતા કરી આપવી જોઈએ. એના ઘરે રહેતા હોય અને ઘરે ખાઈને આવતા હોય એના માટેની જવાબદારી રહેતી નથી. પણ પહેલાં તો આવા જ નોકરો રહેતા ને, પડ્યું પાથરું બધું શેઠની ઘરે જ રહેવાનું હોય. આજે હજી અમુક ટકા આવી વ્યક્તિઓ હોય છે, લાવારીસ બિચારા ફરતા હોય એટલે એ શેઠની ફેક્ટરી એમને પડ્યા રહે. હીરા ઘસવો જુઓ તમે, એ અહીંયા હીરાના કારખાના હોય ત્યાં જ રહેતા હોય, તો પછી એને નાવા ધોવાની એ બધી વ્યવસ્થા શેઠને કરી આપવી પડે. તો એની સંભાવના એને કરવી જોઈએ. અને જેનું કોઈ નથી આગળ પાછળ એને તો પછી સમય આવતા પરણાવી દેવો, એક ઓરડી રૂમ રસોડાનું મકાન એને કરાવી દેવું. જો નોકર બરોબર હોય તો પછી એ જ શેઠને જો હેરાન કરતો હોય, ચાકરી બરોબર ન કરતો હોય, તો એને સમયસર એનું જે કંઈ મહેનતાણું થતું હોય આપીને છૂટો કરી દેવો. પણ વફાદાર નોકર હોય એની તો બધી જ જવાબદારી, એને પરણાવા સુધીની જવાબદારી પણ ઉઠાવવી જોઈએ. અને જો વફાદાર ન હોય તો એને પૂરતો પગાર આપીને છૂટો કરી દેવો જોઈએ. તો આ બધા પરિચારકો એટલે સેવકો, રાજા મહારાજાઓ તમે જો એ વખતે પ્રધાનજીને, સૈનિકોને એ બધાને શું કરી આપતા? રહેવા માટેના મકાન શુદ્ધ આપતા. પ્રધાનના બંગલા અલગ હોય. જો કારણ કે એ ગમે ત્યાંથી આવ્યો હોય, પ્રધાન તો એના આખા રાજ્યમાંથી ગમે ત્યાંથી પસંદ કરવામાં આવે, તો એ પોતાના રાજ્યમાં રાખે અને એ ફૂલ ટાઈમ એની ડ્યુટી હોય. પાછી એ જે નોકર હોય એને
24 કલાક માલિકને વફાદારીપૂર્વકની સેવા આપવાની હોય. એવા નોકર પ્રત્યેની આ બધી જવાબદારી અદા કરવાની હોય. પણ 8 કલાક આવીને નોકરી કરીને જતા રહે તો એને તો પગારથી મતલબ હોય. પછી નક્કી કર્યું હોય કે એક ટાઈમ જમવા આપશું તો એ વખતે એને વ્યવસ્થિત જમવા આપવાનું હોય. આજે સરકાર પણ તમે જુઓ ને નથી એની ગવર્મેન્ટ જેટલા એમ્પ્લોયી છે એ બધાની જવાબદારી ગવર્મેન્ટ સર્વન્ટની ગવર્મેન્ટ ઉપાડે છે. એને રહેવા માટે ઘર ન હોય તો એના માટે હાઉસિંગ લોન આપે, બાઇકની લોન આપે અને મોંઘવારી ભથ્થા આપે. ઘણી જગ્યાએ મિલિટરીને એવા બધા હોય તો ત્યાં તો એની જમવાની, કપડાં લત્તાની બધી જ જવાબદારીઓ ગવર્મેન્ટ જ લેતી હોય છે. તો સરકાર પણ એના નોકરોની અરે વહેલા મરી જાય તો એને બધા જે કંઈ દેવા હોય, લોન ઉપાડેલી હોય એ માફ કરી દેજો. ચાલુ સર્વિસે કોઈ પણ નોકરિયાત મરી જાય તો એની બધી લોન માફ થઈ જાય અને ઉપરથી અમુક પ્રકાર વળતર એને આપે. એની બૈરી અથવા તો છોકરાઓ જો નોકરી કરવાની લાયકાતવાળા હોય તો એને પ્રથમ પ્રેફરન્સ આપી અને ક્યાંક એના એ ખાતામાં એને નોકરી પણ અપાવવામાં આવે છે. તો એ શ્રીજી મહારાજનો આ શ્લોક છે એના ઉપર ગવર્મેન્ટે પણ ધ્યાન કેન્દ્રિત કરેલું છે. જો એને ગમે તેમ કરીને ખાવા પીવા અને પહેરવા ઓઢવાનું મળી રહે એવી રીતે મિનિમમ વેતન એના નક્કી કરવામાં આવ્યા. જો કે આટલું વેતન મિનિમમ પટ્ટાવાળાને પણ મળવું જોઈએ. પહેલાં તમે જુઓ 200-500 એવા જ હતા પગાર. એના બદલે મિનિમમ 2000થી શરૂઆત હવે ગવર્મેન્ટ કરે છે. કાયદેસર જેને એપોઇન્ટમેન્ટ મળે એને 2000 રૂપિયા, પટ્ટાવાળા હોય તો પણ પરમેનન્ટ થયા એટલે હોય. તો એમ કે અમે જે નોકરને રાખ્યા છે એનું કમસે કમ સાદાઈથી ઘર ચાલવું જોઈએ એટલો પગાર તો સરકાર ધ્યાન રાખીને બધાય ગવર્મેન્ટ એમ્પ્લોય